દોસ્તો, આ તુરિયા પાત્રાનું શાક આપણે ખાવાનું હતું. કયું શાક સાંભળજો પૂરી વાત. તુરિયા પાત્રાનું શાક ખાવાનું હતું. આપણે ઓલા પાન બતાવ્યા હતા, પાત્રાના પાન. એ પાનમાંથી ઘરે આવ્યો, મને એમ થયું તુરિયા પાત્રાનું શાક હશે, પણ આ શાક જુઓ દોસ્તો, આ ટાઈપનું બનાવી નાખ્યું. આ લોકો આપણે જે મેથી ભાજી બનાવી છે ને, મેથી ભાજી, એ ટાઈપનું પાત્રા મેથીનું હું કયું પાત્રાની ભાજી બનાવી નાખી. જો ટેસ્ટમાં ખૂબ સારી છે, મજા આવે છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કારીગર તો ખરા હો, કારીગરી વાપરી નાખે. પાત્રાનું શાક ખાતા હોય એવો જ ટેસ્ટ આવશે તમને. એ તો પાત્રાના પાન છે એટલે એવો ટેસ્ટ આવે છે, એમાં ના નહીં. પણ આપણે જે મેથી ભાજી બનાવી છે ને ઘરે, એવું કરી નાખ્યું. તુરિયા પાત્રા અંદર, પેલું તુરિયા તો ગાયબ થઈ ગયા, અને આ મસાલો અંદર યુનિક બનાવ્યો છે દોસ્તો, બરાબર છે. અને આ ટાઈપનું શાક હું તો પહેલી વાર ખાઉં છું. હે, આ શોર્ટકટમાં થાય એટલે આ મગજ વાપર્યું, મને એવું લાગે છે શોર્ટકટમાં થાય એટલે. પાનનું કટિંગ કરવું, પેલું પાનને ઓલું કરવાનું, આમાં કટિંગ કરવું પડે. હે, આમાં જીરું કટિંગ કરવું પડે, પેલામાં મસાલો લગાવે, રોલ કરવા પડે. બેમાં સરખું જ થાય. તુરિયા પાત્રાનું શાક ગાયબ થઈ ગયું, અને પાત્રા મેથીનું શાક જમવાનું છે, પણ મજા આવે છે દોસ્તો, આનંદ થાય છે. કંઈક ને કંઈક અલગ અલગ પ્રયોગ તો કરે છે. સારું, ચાલો દોસ્તો, જમી લઈએ. જય શ્રી કૃષ્ણ.